હેલો સ્ટુડન્ટ્સ, હું પ્રથા નાણાવટી સરસ્વત ઇન્ટરનેશનલ એકેડમી તરફથી આપણે ધોરણ 8નું ગણિત ભણી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ પાર્ટ 10. સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે 6.4નો પ્રશ્ન 1 પૂરો કર્યો હતો અને પ્રશ્ન 2. હવે આપણે જશું ઉદાહરણ 13 ઉપર. ઉદાહરણ 13માં ફરી પાછું વર્ગમૂળ શોધવાનું છે, પણ આ વખતે દશાંશ સંખ્યાઓ આપેલી છે. બરાબર છે? તો આપણે એવી જ રીતે સોલ્વ કરવાનું છે. જોશું થોડું ચેન્જીસ છે, ધ્યાન આપજો. ખાલી આપણે દશાંશ સંખ્યા છે એટલે ધ્યાન આપવું પડશે કે પોઈન્ટ ક્યારે મૂકવાનો. બરાબર છે? ઉદાહરણ 13 12.25નું વર્ગમૂળ શોધો. તો પહેલાં લખશું અહીંયા 12.25. હવે શું કરશું? એકમ તરફથી જૂથ બનાવીએ. તો આ પહેલું જૂથ થશે 12 અને બીજું 25. પહેલા સ્ટેપમાં આપણે શું કરવાનું? વર્ગ જોવાનું. 12 કરતાં નાની સંખ્યા 12 પોતે અથવા 12 કરતાં નાની સંખ્યા હોવી જોઈએ. તો શું થશે વિદ્યાર્થીઓ? આપણને ખબર છે 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. તો 3નો વર્ગ 9 થશે. તો 3 3 9. ક્લિયર? 12 ઓછા 9 શું થઈ જશે? 3. હવે જ્યારે પોઈન્ટ પછીની કિંમત તમે નીચે ઉતારો એની સાથે પોઈન્ટ પણ લખવાનું. 0.25. ક્લિયર? અહીંયા 3 વત્તા 3 થઈ જશે 6. 6ની બાજુમાં એક એવી સંખ્યા આવશે જે સંખ્યા અહીંયા પણ આવશે, પણ એનો આધાર શું હશે? આ એકમનો અંક 5. જ્યારે એકમના અંકે 5 હોય તો કેવી સંખ્યા હોય જેનો વર્ગ કરતાં એકમના અંકે 5 આવે? 5 પોતે જ. એટલે આપણે અહીંયા 5 અને 5 મૂકીને ટ્રાય કરીએ. બાકીનું પોઈન્ટ માટે જે છે હું તમને પછી સમજાવું છું. પહેલાં આપણે જોઈ લઈએ કે ગુણાકાર આ જ સંખ્યા આવે છે કે કેમ. તો 65 ગુણ્યા 5. બરાબર? 5 5 25. અહીંયા 2 6 5 30. 30 ને 2 32. ચલો, સંખ્યા તો એ જ આવે છે, પણ પોઈન્ટ મૂકવામાં કેવી રીતે કરવાનું? ચલો, આપણને ખબર છે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? અહીંયા 2. તો આપણે જે ગુણાકાર કરશું એમાં પણ શું હોવું જોઈએ? પોઈન્ટ પછી બંને સંખ્યામાં કુલ મળીને 2 સંખ્યા હોવી જોઈએ. એટલે કે ધ્યાન આપજો, જો અહીંયા 65ના બદલે અહીંયા શું આવશે? 6.5 ગુણ્યા 0.5. એટલે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા, અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા, એટલે પોઈન્ટ પછી ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ? 2. એટલે જવાબમાં પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવે? 2. એટલે આપણો થઈ જશે જવાબ 6.5 ગુણ્યા 0.5 બરાબર 3.25. કંઈક ખબર પડે છે? ડેસિમલ પોઈન્ટ મૂકવામાં આપણે સમજીને કરવાનું છે. અહીંયા પોઈન્ટ પછી 2 છે તો આપણે બંનેમાં એક એક મૂકવું પડે. બરાબર છે? એટલે શું થશે? અહીંયા થશે 6.5. અહીંયા થશે આગળ કઈ સંખ્યા છે? 3. એટલે 3.5. આનો મતલબ શું થાય કે 6.5 ગુણ્યા 0.5 નો ગુણાકાર કરીએ તો આપણે જવાબ શું આવે? 3.25. જે આપણે જોયું હમણાં. સમજ પડે છે? -0 0. અહીંયા પોઈન્ટ છે 0 આવી ગયું. શેષ 0 છે માટે શું કહી શકાય? વર્ગમૂળમાં 12.25 બરાબર શું થાય? આ સંખ્યા આવે 3.5. એટલે કે 3.5નો વર્ગ કરશું તો આપણને શું મળે? 12.25. અને 12.25નું વર્ગમૂળ શું થાય? 3.5. ક્લિયર થાય છે? ખબર પડે છે? ફક્ત ને ફક્ત જે પોઈન્ટ મૂકીએ છીએ એમાં આપણે ધ્યાન આપવાનું છે. બાકી સેમ દાખલો છે, મેથડ આખી સેમ છે. ક્લિયર? હવે સ્વાધ્યાયમાં જે છે પ્રશ્ન 3 એ જોઈએ. 6.4નો પ્રશ્ન 3. નીચે આપેલ દશાંશ સંખ્યાનું વર્ગમૂળ શોધો. પહેલું છે 2.56. શરૂ કરીએ. શું કરશું? અહીંયા 2.56
કઈ બાજુથી એકમ તરફથી બે બેના જૂથમાં લઈએ તો આ 1 અને આ 2. આપણે પહેલું જૂથ છે ફક્ત ને ફક્ત શું આવ્યું 2, એટલે આપણને ખબર છે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 4 તો મોટું થઈ જાય એટલે અહીંયા શું લખશું 1 એકુ 1. ક્લિયર? 2માંથી 1 માઇનસ થાય તો શું બચે? 1 જ બચે. હવે અહીંયાથી જ્યારે નીચે ઉતારીએ છીએ ત્યારે પોઈન્ટ સાથે ઉતરે 0.56. ક્લિયર? હવે 1 વત્તા 1 કેમ જે સંખ્યા છે એ જ એડ કરવાની છે. અહીંયા 2 આવી જાય, અહીંયા જે સંખ્યા આવે એ જ સંખ્યા અહીંયા આવે, પણ એનો આધાર શું છે? અહીંયા એકમનો અંક જોવાનો 6. એકમનો અંક 6 છે. કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 થાય? તો કઈ થાય? 4 અને 6. 4 અને 6 પહેલાં ગુણાકાર આવે છે કે નહીં ચેક કરીએ. તો જો હું અહીંયા 4 મૂકીશ તો મારે અહીંયા પણ 4 મૂકવા પડે. તો ચેક કરીએ. 24 ગુણ્યા 4, 4 4 16 વધી 1, 4 દુ 8, 8 ને 1 9. નહીં આવે. બરાબર. શું કરશું? 6 મૂકીને જોઈએ. 6 6 6 6 36, 26 ગુણ્યા 6, બરાબર, એટલે 6 6 36. અહીંયા 3 વધી 6 દુ 12 વત્તા 3 15, 156 આવી ગયું. હવે વાત આવે છે પોઈન્ટ મૂકવાની. તો મેં તમને લાસ્ટમાં કીધું, લાસ્ટ દાખલામાં જ કીધું કે અહીંયા પોઈન્ટ પછી 2 નંબર છે, એટલે આપણે જ્યારે ગુણાકાર કરીએ ત્યારે શું થવું જોઈએ? કુલ પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. તો હું શું કરું છું? 2.6 ગુણ્યા 0.6, એટલે આ પોઈન્ટ પછી આમાં એક અંક છે, આમાં પણ એક અંક છે, એટલે જવાબમાં 1 વત્તા 1 કેટલા? 2, એટલે જવાબમાં ટોટલ 2 અંક આવશે પોઈન્ટ પછી. એટલે આ 1 2 અને અહીંયા. ક્લિયર? ખબર પડે છે પોઈન્ટ કેવી રીતે એડજસ્ટ કરવાનું છે, કેવી રીતે મૂકવાનું, કેમ મૂકીએ છીએ. એટલે અહીંયા શું આવશે? 2.6 અને અહીંયા શું આવશે? 1.6, એટલે કહેવાય શું? 2.6 ગુણ્યા 0.6 બરાબર 1.56. અહીંયા માઇનસ 0 0 0. માટે કોનું વર્ગમૂળ? 2.56નું વર્ગમૂળ શું થાય વિદ્યાર્થીઓ? 1.6. સમજ પડે છે મેથડમાં? આગળ બીજો દાખલો છે 7.29. લખીએ 7.29. સેમ મેથડ છે પણ ખાલી દશાંશ સંખ્યા છે, તો આપણે પોઈન્ટ ક્યાં મૂકવાનું છે જોવાનું છે મેઇનલી. બરાબર છે? ચલો જમણી બાજુથી એટલે કે એકમ તરફથી બે બેના જૂથમાં આ એક જૂથ બન્યું અને આ બીજું. પહેલું જૂથ આપણું શું છે? 7. તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. 9 એ મોટું થઈ જાય માટે 2નો વર્ગ 4, 2 દુ 4. સમજ પડે છે? 7 ઓછા 4 કેટલા આવે? 3. અહીંયા આગળનો અંક ઉતરે પણ એના સાથે જૂથ જ ઉતરે આખું, પણ અહીંયા પોઈન્ટ છે તો પોઈન્ટ લખો 0.29. એટલે આપણી સંખ્યા શું થઈ જાય? 3.29. અહીંયા જે સંખ્યા છે એને જ ઉમેરો એટલે અહીંયા આવી જશે 4. અહીંયા જે સંખ્યા આવે એ જ સંખ્યા અહીંયા આવે. હું દર વખતે તમને એકને એક વસ્તુ રિપીટ કરીશ, તમને યાદ રહેવું જોઈએ કે અહીંયા કોઈ એક સંખ્યા આવે એ જ સંખ્યા અહીંયા આવે, એટલે કે આપણે એને વર્ગ સ્વરૂપે ચેક કરવાની છે. હવે એના માટેની શક્યતાઓ આપણને કયા અંક પરથી મળે? આ 9. તો કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક 9 આવી શકે એવી કઈ શક્યતાઓ છે? તો એક તો 3 અને બીજું 7. તો 3 અને 7 આ બે શક્યતાઓ છે. તો એકવાર આપણે ભાગ ચલાવવા માટે ચેક કરીએ ગુણાકાર. અહીંયા 3 મૂકું તો અહીંયા પણ 3 મૂકવું પડે, એટલે મારે શું ચેક કરવાનું? 43 ગુણ્યા 3. ચલો પહેલાં આપણે શું કરશું? ગુણાકાર કરીને ચેક કરીએ, પછી પોઈન્ટ કેવી રીતે મૂકવાનો એ સમજાવું છું. 3 3 9, 4 3 12. ભાગ ચાલશે નહીં. બરાબર છે? શું કરીશ હવે હું? 7 વડે. અહીંયા 7 7 એટલે 47 ગુણ્યા 7. 7 7 49. અહીંયા 9 વધી 4,
7 ચોક 28, 28 ને 4 32 આવી ગયું. હવે પોઈન્ટની વાત, ફરી પાછું અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. માટે આપણે શું કરશું? 4.7 એટલે પોઈન્ટ પછી 1, અહીંયા 0.7, પોઈન્ટ પછી 1, આનો એક બંનેના કેટલા થાય ટોટલ? 2. તો જવાબમાં શું થાય? પોઈન્ટ પછી 2 આંકડા આવે એટલે આપણો જવાબ થઈ જાય 3.29. ક્લિયર? એટલે આપણે ભાગ કેવી રીતે ચલાવવો પડે? તો અહીંયા 4.7 અને અહીંયા 2.7 એટલે કહેવાય શું કે 4.7 ગુણ્યા 0.7 બરાબર 3.29. 3.29માંથી 3.29 જાય, શું બચે? 0. ક્લિયર થાય છે? માટે 7.29નું વર્ગમૂળ બરાબર શું થાય? કઈ સંખ્યા લેવાની? 2.7. ખબર પડે છે? ક્લિયર થાય છે બધાને? ઓકે, આગળ આપણો થર્ડ સમ છે 51.84. બરાબર, સ્ટાર્ટ કરીએ. હવે આટલા દાખલા પછી તમને મેથડ યાદ રહેવી જોઈએ, કયા સ્ટેપ પછી શું આવે. શું કરશું? સૌપ્રથમ એકમ તરફથી 2-2ના જૂથ. આપણું પહેલું જૂથ છે 51. હવે વર્ગ ચેક કરીએ. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49 એટલે 7, 7, 49. ક્લિયર? 51માંથી 49 બાદ કરીએ તો કેટલા બચે? 2. બરાબર, 1ના 11 થાય અને 5ના 4 થાય. ખબર છે ને? ઓકે, ચલો આગળ શું ઉતારીએ? ઉપરથી સંખ્યા ઉતારીએ તો 0.84 એટલે આપણી સંખ્યા થઈ ગઈ 2.84. હવે અહીંયા 7ને 7 વડે એડ કરીએ તો અહીંયા થઈ જશે 14. અહીંયા એવી સંખ્યા આવશે, ધ્યાન આપજો, અહીંયા 14 થશે, પછી એવી સંખ્યા આવશે જે સંખ્યા અહીંયા પણ આવશે. ક્લિયર? પણ એ કોના રીતે? આ એકમની અંક તરીકે શું છે? 4. તો કઈ સંખ્યાનો વર્ગ કરતાં જે સંખ્યા મળે એનો એકમનો અંક 4 આવે? તો એક છે 2 અને બીજું છે 8. એટલે આ 2 ઓપ્શન છે આપણી પાસે, એ ચેક કરીએ પહેલાં ગુણાકાર કરીને. તો અહીંયા જો હું 2 મૂકું તો અહીંયા પણ મારે 2 મૂકવા પડે એટલે થાય 142 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8 અને 1 ગુણ્યા 2 2. પહેલાં જ ઓપ્શનમાં આવી ગઈ એટલે આપણે બીજો ઓપ્શન ચેક કરવાની જરૂર નથી. હવે એક વસ્તુ, આપણો જવાબ 284 આવ્યો, પણ ફરી પાછું અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 2 છે. ધ્યાન આપજો. એટલે અહીંયા પણ એક ડેસિમલ મૂકીએ, અહીંયા પણ એક ડેસિમલ મૂકીએ, એક પોઈન્ટ પછી નંબર મૂકીએ એટલે શું થાય? 14.2 ગુણ્યા 0.2 એટલે આપણો આન્સર શું થઈ જશે? 2.84. ખબર પડે છે કંઈ? જેમ મેં તમને લાસ્ટમાં સમજાયું, પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 1, તો આમાં જવાબમાં શું થશે? પોઈન્ટ પછી ટોટલ 2 સંખ્યા. માટે આપણે શું લખશું? અહીંયા પોઈન્ટ 2.2 એટલે શું કહેવાય? 14.2 ગુણ્યા 0.2 બરાબર શું થશે? 2.84. પણ આપણે બાદબાકી કરવાની છે, 0 0 0. માટે શું આવી જશે? વર્ગમૂળમાં 51.84 બરાબર થશે કઈ સંખ્યા? 7.2. તો અહીંયા આવી જશે 7.2. ક્લિયર? સમજ પડે છે? ચોથો દાખલો છે 42.25. સ્ટાર્ટ કરીએ.
42.25 એકમ તરફથી બે બેનું જૂથ, આપણું પહેલું જૂથ છે 42. ચલો, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49. 49 મોટા થઈ જાય માટે શું લખીએ? 6 6 36. ફર્સ્ટ સ્ટેપ કેવી રીતે કરવાનું યાદ છે ને? ઓકે, ચલો 42માંથી 6 જાય, કેટલા બચે? 6. ઉપરથી ઉતારું પોઈન્ટ અને 25. 6 + 6 કેટલા થશે? 12. અને અહીંયા એક જે સંખ્યા આવશે એ જ સંખ્યા અહીંયા આવશે, પણ એનો આધાર કોના પર છે? આ એકમની સંખ્યા. એકમની સંખ્યા શું છે? 5. માટે એક જ ઓપ્શન છે 5. તો અહીંયા 125 ગુણ્યા 5. 125 ગુણ્યા 5 કરીએ. 5 5 25 વધી 2, 5 દુ 10 ને 2 12, 2 વધી 1, 1 ગુણ્યા 5 5 વત્તા 1 6 આવી ગયું. અને શું કરશું? અહીંયા પોઈન્ટ પછી 2 છે, તો અહીંયા 12.5 ગુણ્યા 0.5. પહેલી સંખ્યામાં પણ પોઈન્ટ પછી એક સંખ્યા, બીજી સંખ્યામાં પણ પોઈન્ટ પછી એક સંખ્યા, ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ પોઈન્ટ પછી? 2. માટે જવાબમાં પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે? 2. એટલે છેલ્લેથી 2 આંકડા પહેલાં પોઈન્ટ લગાવ્યું આપણે, બરાબર છે? માટે સમજ પડે છે ને હવે? ઓકે, હવે શું થશે? અહીંયા 12.5 6.5 એટલે શું કહેવાય? 12.5 ગુણ્યા 0.5 બરાબર થાય 6.25, જે આપણે અહીંયા બાદ કરવાના છે. જેમ ગુણાકારમાં ભાગ ચલાવીએ એવી રીતે અહીંયા 0 0 0. ક્લિયર? શું લખાશે? વર્ગમૂળમાં 42.25 બરાબર 6.5. ભૂલ ના થાય, આપણે આ સંખ્યા લીધી છે. ક્લિયર થાય છે બધાને? આગળ આ પ્રશ્નનો છેલ્લો દાખલો 5મો 31.36. શરૂ કરીએ. પહેલાં લખશું 31.36. અહીંયા 1 2 જૂથ બનાવ્યા. પહેલું જૂથ છે 31. આપણને ખબર જ છે 6 6 36, જે મોટા થઈ જાય એટલે આપણે ભાગ ચલાવવો પડશે. 5 5 25. 31માંથી 25 બાદ કરીએ તો કેટલા બનશે? 6 પોઈન્ટ ઉતારીએ, ઉપરથી બીજું જૂથ ઉતરશે એટલે 36. ક્લિયર? હવે અહીંયા 5ને 5 વડે જ એડ કરીએ તો અહીંયા આવી જશે 10. અહીંયા જે સંખ્યા આવશે એ જ સંખ્યા અહીંયા આવશે, પણ એના માટે આપણે જોવું પડશે આ એકમનો અંક 6 છે. હવે કઈ સંખ્યા છે કે જેનો વર્ગ કરીએ ને જે મળે એમ એના એકમના અંકે 6 હોય તેવી બે સંખ્યા છે, 4 અને 6 પોતે. 4 અને 6 તો ચેક કરીએ. પહેલાં અહીંયા હું 4 મૂકીને ચેક કરું તો અહીંયા પણ 4 મૂકવો પડે, એટલે 104 ગુણ્યા 4 ચેક કરીએ. 104 ગુણ્યા 4, 4 4 16, 6 વધી 1, 0 ગુણ્યા 4 0, 0 વત્તા 1 1, 1 ગુણ્યા 4 4. નહીં ચાલ્યો ભાગ, એટલે શેનાથી ચેક કરવું પડશે હવે? 6થી. તો 106 ગુણ્યા 6, 6 6 36, અહીંયા 3, 0 ગુણ્યા 6 0 વત્તા 3 3, 1 ગુણ્યા 6 6. હા, થઈ ગયું. હવે પોઈન્ટ માટે તો ફરી પાછા અહીંયા 2 પોઈન્ટ છે, એટલે આ સંખ્યામાં 10.6 ગુણ્યા 0.6. ક્લિયર? એટલે અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા, અહીંયા પણ પોઈન્ટ પછી એક સંખ્યા, માટે જવાબમાં કુલ કેટલી સંખ્યા પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે? 2. એટલે છેલ્લેથી ગણીએ તો આ 1 અને આ 2 એની પહેલાં પોઈન્ટ આવો જોઈએ, એટલે અહીંયા આવે, જે આપણો અહીંયા જવાબ છે. ક્લિયર? એટલે આપણે શું કરશું? અહીંયા લખશું 10.6 અને અહીંયા લખશું 5.6. ક્લિયર? એટલે શું કહેવાય? 10.6 ગુણ્યા 0.6 બરાબર 6.36.
જેને આપણે બાદ કરશું એટલે આપણને જવાબ મળશે 0. માટે કહેવાય શું કહેવાય 31.36નું વર્ગમૂળ શું થાય 5.6. ક્લિયર? અહીંયા આપણો પ્રશ્ન પૂરો.